હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં? અને હું ને અમારા રિયાન્સભાઈ અત્યારે બારે શૂટિંગ કરવા આવી ગયા. તો થોડુંક શૂટિંગ કરશું બહારનું. અને અમારા રિયાન્સભાઈ પણ અમારા આરે છે. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા રિયાન્સભાઈ પણ હજી જાગે. તો આપણે ઘરે જઈએ પછી મળીએ. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઘરે જઈએ. ને વરસાદ તો અત્યારે રહી ગયો. ને તમારે કેવો વરસાદ પડ્યો તો કમેન્ટ કરજો. તો આપણે ઘરે જઈએ પછી મળીએ. ગામમાં તો અત્યારે સાજુ કામ છે નહીં. એક સ્વિફ્ટ પડી ને પોલો ને જોશું આગળ શું કામ આવે. તો આપણે એક કામ આવ્યું હતું ને અત્યારે બતાવી દીધું છે. ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો વરસાદનો વ્યૂ તમને બતાવીશ. ખબર પડે કે હા ગમ કરો ને તો આપણે તો આપણે ગેરેજથી ઘરે જમવા આવી ગયા છે ને વાગી ગયા છે 1:30. અને અમારા રેન્સભાઈ અહીંયા સૂતા છે. તો સૂતા ત્યાં લગી આપણે જમી લઈ. ને જમવામાં જોઈએ કે શું શું જમવાનું છે. ને તો આપણે જમવાનું આવી ગયું છે. અને જમવામાં છે મસૂરીની દાળ, ખીચડી અને રોટલી. તો પહેલાં આપણે જમી લઈએ. અને અમારા રિયાન્સભાઈ સૂતા છે. તો પહેલાં આપણે જમી લઈએ પછી મળીએ. તો અમારા રિયાન્સભાઈને બારે કાઢ્યા છે. અને આપણે ઘડીક વાર રમાડશું રિયાન્સભાઈને, પછી ગેરેજે જાશું. રામ રામ સીતારામ. તો આપણે જમી રેડી થઈ ગયા છે. અને આપણે પાછું જવાનું છે ગેરેજે, કેમ કે આપણે ગાડી લેવા જવાનું છે. તો પહેલાં ગાડી લઈ આવી ને પછી સવારે રિપેરિંગ કરવાની છે. તો આપણે ગાડી લેવા જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગેરેજે. અને ગેરેજેથી હવે ગાડી લઈને ઘરે જવાનું છે. તો ચાલો આપણે ઘરે જઈએ. તો આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા છે. ને આપણે હવે જશું નવા. તો પહેલાં નહીં લઈએ. અને વાગી ગયા છે 10:30. તો આપણે નાઈન રેડી થઈ ગયા છે. અને અમારી મેડમની ફરમાઈશ હતી કે નાસ્તો કરવો છે. તો આપણે અમારા મેડમ હાટમ નાસ્તો લઈએ. તો આપણે નાસ્તો કરી લઈએ. અને બધાને ગુડ નાઇટ.